મહાદેવ મિત્રો, તો સ્વાગત છે ફરીથી તમારું પીકેની પંચાયતમાં. તો આજે આપણી ટીમ આવી ચૂકી છે ઇટ્ટા કિટ્ટા મૂવી પ્રીમિયરની અંદર. તો આજે જોશું, આ મૂવીનો રિવ્યૂ કરશું. તો મળીશું આપણે ઇટ્ટા કિટ્ટા મૂવીની સ્ટાર કાસ્ટ સાથે અને ઘણી બધી વાતો કરીશું એમની સાથે. અને આ મૂવી કેવી છે, શું છે, ક્યાંય ના જતા બ્લોગમાં જોડાયેલા રહેજો, છેલ્લે સુધી બ્લોગ જોજો, બહુ મજા આવવાની છે. ચાલો તો જઈએ. આપણી જોડે ઇટ્ટા કિટ્ટા મૂવીના નીરવ જરીવાલા એટલે કે રોનક કામદાર સર. નીરવ સરને આપણે થોડા સમય પહેલાં નાડી દોષમાં જોયા હતા, પછી ચસ્કેલા વેબ સિરીઝમાં જોયા, ચબૂતરોમાં જોયા, હરિઓમ હરીમાં હમણાં થોડા દિવસો પહેલાં જ જોયા, અત્યારે ઇટ્ટા કિટ્ટામાં જોયા, હવે કસુંબોમાં જોવાના છીએ. સર, શું રાજ છે કે આમ જ્યાં જોઈએ ત્યાં આમ જુઓ તો તમારે મૂવીનું પોસ્ટર, આગળ જાઓ તો પોસ્ટર, એ બધું ભેગું થઈ ગયું છે એકચ્યુઅલી. પણ હા, એટલે સરસ બધી પિક્ચરો લાઇનસર સેટ થઈ ગઈ. એટલે અત્યારે જ્યાં જોઈએ ત્યાં તમારા જ મૂવીનું પોસ્ટર કે જે રીલ જોઈએ એની અંદર પ્રમોશનની ઇવેન્ટો ને એવું જ બધું દેખાતું હોય છે. બહુ જ આનંદ થયો સર, ને બહુ જ ગમી આ મૂવી. આ મૂવી જોડે સર શું એક્સપિરિયન્સ રહ્યો તમારો? બહુ જ સરસ યાર, જેવી મૂવીમાં તમને ફિલિંગ આવી એવી જ અમને મૂવી બનાવતા ફિલિંગ આવતી હતી. સો બહુ દિલથી બનાવી છે અમે પિક્ચર. અમારી આખી ટીમ બહુ જ સરસ રીતે એક સાથે એક ફેમિલીની જેમ રહીને જ ફિલ્મ બનાવતા હતા. સો ઇટ વોઝ અ લોટ ઓફ. હા, કોઈ એવો કિસ્સો કે જે દર્શકો સાથે શેર કરવા ઈચ્છતા હો? અરે બહુ બધું હતું યાર. લાઈક કારણ કે અમે લોકો જોડે જ રહેતા હતા એક જ હોટેલમાં. તો શૂટ પતાવીને અમે લોકો સાથે પાછા જઈ જઈએ, જોડે બેસીને જમીએ, મજા કરીએ. અને આખી ટીમ લાઈક પ્રોડક્શન, ડિરેક્શન, એક્ટર્સ બધા જ એક જ હોટલમાં હતા. તો બહુ જ અમે લોકોએ 20 દિવસ સુરતમાં ભરપૂર મજા કરી છે. અને મેઇન હાઇલાઇટ ઓબ્વિયસલી સુરતમાં હતા એટલે વોઝ ધ ફૂડ. હા, તો બધાએ ભરપેટ ખાધું છે અને મજાથી કામ કર્યું છે. સર, દર્શકોને કંઈ કહેવા માગતા હો લાસ્ટમાં? બસ ઇટ્ટા કિટ્ટા કાલે રિલીઝ થશે, તો પ્લીઝ જોવા જજો. થિયેટર્સમાં જોજો, મોબાઈલમાં ડાઉનલોડ કરીને ના જોતા. સો અને સરસ પિક્ચર છે, બધાને બહુ જ ગમી છે, અમને બહુ જ ગમી છે. સો આઈ એમ વેરી શ્યોર કે તમને પણ એટલી જ ગમશે. થેન્ક યુ સર. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. જોડે છે ઇટ્ટા કિટ્ટા મૂવીના કાવ્યા નીરવ જરીવાલા એટલે કે માનસી પારેખ મેમ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર આ પ્રકારનો ટોપિક લઈને કોઈ મૂવી આવી છે અને ખૂબ જ સુંદર રીતે આ મૂવી બની છે. પલભરમાં તમને ઇમોશનલ કરી દે. મેમ, કેવી રહી આ ફિલ્મ પ્રત્યે તમારી જર્ની, કે શું હતું કે આ ફિલ્મ કરવા પ્રત્યે તમને પ્રેરિત થયું? આ ફિલ્મની ટોપિક તમે જેમ કીધું એમ જ બહુ અલગ લાગી અને મને લાગ્યું કે ગુજરાતી સિનેમામાં હવે હજી સુધી આવી વાત નથી થઈ. અને અડોપ્શન ઉપરની જે વાત છે મને એટલે ગમે છે કેમ કે પરિવાર આપણને આપવામાં આવે છે, પણ જ્યારે તમને પરિવાર ચૂઝ કરવાનો ઓપ્શન મળે ત્યારે કેટલું સુંદર છે એ પણ એ બધાએ સમજવાનું જરૂરી લાગે. એટલે આ પિક્ચર જોશો ત્યારે તમને એમ લાગશે કે ના, બહુ સુંદર ફિલ્મ છે. અને અમને એક્ટિંગ બનાવવામાં એટલી જ મજા આવી છે. અને આજે ઓડિયન્સનું રિએક્શન જોઈને એટલું સારું લાગ્યું. બધા આવીને કીધું કે અમે રડ્યા અને હસ્યા અને એકદમ આમ લાગ્યું કે બહુ મજા પડી ગઈ. બસ આવા રિએક્શન માટે તમે કામ કરતા હોય. નહીં, ડેફિનેટલી તમે તમારા નજીકના સિનેમાઘરોમાં જાઓ, ઇટ્ટા કિટ્ટા મૂવી જરૂરથી જુઓ. પૂરી ફેમિલી સાથે જોવાય એવી ફિલ્મ ઘણા સમય પછી આપણી ઇન્ડસ્ટ્રીમાં આવી છે, જરૂરથી જુઓ. અને મેમ, એક પર્સનલ વાત કહેવી હતી મારે તમને મળવાનો. કચ્છ એક્સપ્રેસ જોયા પછી બહુ જ ઈચ્છા હતી, આજે મળવાનો મોકો મળ્યો. કચ્છ એક્સપ્રેસ મૂવી પણ મેમની ખૂબ જ સારી છે, OTT પર અવેલેબલ છે, સેમારૂમી પર જરૂરથી જુઓ. મેમ, તમારા એક રાજા અને રાણી, પછી કચ્છ એક્સપ્રેસનું જ ગીત છે મનગમતા દિવસો, એ બધા મારા ફેવરેટ અત્યારે પ્લેલિસ્ટમાં છે, હું સાંભળું છું. થેન્ક યુ મેમ, થેન્ક યુ. તર્જની મેમ, હમણાં જેમને ડેની જીગરમાં જોયા હતા ને અત્યારે આ સ્વરૂપમાં જોઈને તો બાપ રે બાપ, ગજબ. મેમ એટલું હસ્યા ને એ મૂવી જોઈને, બહુ મજા આવી ગઈ. આ ઇટ્ટા કિટ્ટા મૂવી વિશે શું કહેવા માંગશો તમે? જસ્ટ પ્રીમિયરમાંથી નીકળ્યા એન્ડ અત્યારે દેખાતા નથી પણ બહુ રડી હતી ફિલ્મમાં. બહુ જ સ્વીટ, બહુ જ સ્લાઇસ ઓફ લાઈફ, બહુ જ પ્રિટી ફિલ્મ છે. એન્ડ એસ્પેશિયલી પરફોર્મન્સીસ, રોનક, માનસી મેમ, જીયા, પ્રિન્સી, એવરીબડી, અલ્પા મેમ, સો બધાના પરફોર્મન્સીસ આર સમથિંગ ટુ સ્ટડી. સો ઇટ્સ બ્યુટિફુલ. મેમ, 3 એક્કામાં તમને જોયા હતા ને ત્યારથી તમને મળવાની ઈચ્છા હતી, આજે ઈચ્છા પૂરી થઈ ગઈ. થેન્ક યુ મેમ. થેન્ક યુ. બાય બાય.
બાય. તો આપણી જોડે અત્યારે છે ઇટ્ટા કિટ્ટા મૂવીના દાદી એટલે કે અલ્પના બુચ મેમ. ભારતમાં લગભગ દરરોજ લોકોના ઘર સુધી મેમ પહોંચે જ છે અનુપમા સિરિયલ થકી. ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં પહેલી જ વાર કહું તો આ પ્રકારની ફિલ્મ બની રહી છે. તો કેવો રહ્યો આ એક્સપિરિયન્સ અને શું હતું કે આ ફિલ્મ કરવા પ્રત્યે તમને પ્રેરિત કર્યું? સૌથી પહેલાં સબ્જેક્ટ, કારણ કે સમાજ હજી અડોપ્શનને સ્વીકારતો નથી. આપણો સમાજ થોડો હજી રિજિડ છે, પણ હવે એવું થયું છે કે જે કપલ્સ છે બહુ મોડા લગ્નો કરતા થયા છે, કારણ કે કરિયરમાં પોતે વધારે ફોકસ કરવા માગે છે. અને પછી આગળ જતાં જ્યારે આ રીતે ખબર પડે છે કે બાળક થવાનું નથી કે થઈ નથી શકવાનું કે ઘણી તકલીફો છે, એવા સમયે અત્યારે આપણી પાસે અડોપ્શન એટલે એક અનાથ બાળકને પોતાનું કરવું એ એક આપણી પાસે ઓપ્શન બચ્યો છે અને ખૂબ સરસ વાત છે. કોઈ બીજાના બાળકને પોતાના બાળકની જેટલો જ પ્રેમ આપવો હોય, પણ નિસ્વાર્થ પ્રેમ, કોઈ પણ અપેક્ષા વગરનો પ્રેમ બહુ ઓછા એ કરી શકે છે. એ ભગવાને એવા જ મા બાપો કદાચ સિલેક્ટ કર્યા હશે કે જે આવો પ્રેમ આપી શકે. તો આ અડોપ્શનનો સબ્જેક્ટ છે. હું ચાહું કે બધા જ જુએ અને આ વાતને સ્વીકારે. બધા જ જોશે. તમે બધા જ તમારા નજીકના સિનેમાઘરોમાં ઇટ્ટા કિટ્ટા મૂવી આવી ગઈ છે. ટિકિટ બુક કરો અને પૂરી ફેમિલી સાથે જોવા જાઓ. તો હમણાં જ પ્રીમિયર પત્યું, બધા કાસ્ટ જોડે વાત કરી અને મારો પણ પર્સનલ રિવ્યૂ એવો છે કે જો તમે પરિવાર સાથે એક સારી મૂવી જોવા માંગતા હો ગુજરાતી, તો ચોક્કસથી ઇટ્ટા કિટ્ટા જોવા જાઓ. પૂરી ફેમિલી સાથે જોવા. એક સારા મેસેજ સાથે આ મૂવી આવી છે. હાલ ઘણા બધા એવા પ્રશ્નો આવે છે સમાજમાં કે બાળક નથી થતું કે પ્રશ્ન જે બધા થતા હોય છે, સારો મેસેજ લઈને આવતી મૂવી છે કે અડોપ્શન પણ એક ઓપ્શન છે. તો જરૂરથી ચોક્કસપણે તમે તમારા નજીકના થિયેટરમાં આ મૂવી જોવા જાઓ. તમને આ મૂવી ઇમોશનલી કનેક્ટ જરૂરથી થશે. એક માતા પિતા તરીકેની સફર કેવી હોય છે આ મૂવીની અંદર બતાવવામાં આવી છે. યુ વિલ ડેફિનેટલી એન્જોય ઇટ. જરૂરથી જાઓ. મારું તો એટલું જ કહેવું છે. બાકી ફરીથી મળતા રહીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ.